ચર્ચાની શરૂઆત રૂપિયાની સાથે કરીશું. રૂપિયો ડોલરની સામે નબળો થઈને ખુલ્યો છે, જ્યાં રૂપિયો ગઈકાલના 82.77ના સ્તરથી 4 પૈસા નબળો થઈને 82.81 પર ખુલતો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે યુએસ સીપીઆઈના કારણે ડોલરની સામે રૂપિયો નબળો પડતો જોવા મળ્યો છે. તો આપણે જે રીતે જોઈ રહ્યા છીએ, રૂપિયામાં થોડી નરમાશ 82.88ના સ્તર પર આપણે રૂપિયાને જોઈ રહ્યા છે અને ડોલર ઇન્ડેક્સ જે છે એમાં નીચલા સ્તરેથી રિકવરી આવતી દેખાઈ રહી છે, જેને આપણે ગઈકાલે 102.70ની આસપાસ જોઈ રહ્યા હતા. 102.95 પર મોંઘવારીના આંકડા આવ્યા બાદ આપણે અહીં આગળથી જોઈ રહ્યા છે. વધુ ચર્ચા કરીશું. આપણી સાથે ચર્ચામાં જોડાઈ રહ્યા છે ટ્રેડબુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ. ભાવિકજી, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આપનું CNBC બજાર પર. તો ભાવિકજી, ફરી હવે ડોલર ઇન્ડેક્સની અંદર નીચલા સ્તરેથી એક મજબૂતી આવતી દેખાઈ રહી છે અને રૂપિયો જે છે થોડો નબળો થતો દેખાઈ રહ્યો છે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો આ ઇન્ફ્લેશનના આંકડાઓની અસર છે? આપ કઈ રીતની સ્ટ્રેટેજી USD-INR માટે અપનાવવાની સલાહ આપશો? ગુડ મોર્નિંગ ઝરણાજી. યસ, ગઈકાલ આપણે જોઈએ તો ડોલર ઇન્ડેક્સ હતું એ 102.65-68ની આસપાસ હતો અને જે ગઈકાલે મોંઘવારીના આંકડા આવ્યા યુએસના એ ધાર્યા કરતાં થોડાક વધારે આવ્યા છે. એટલે એના લીધે આપણે જોયું હતું કે ત્યાંથી ડોલર ઇન્ડેક્સમાં રિકવરી જોવા મળી હતી ને 103 સુધી પણ આવી ચૂક્યો હતો. એટલે એના લીધે આપણે રૂપિયામાં જોઈએ તો રૂપિયામાં થોડીક નબળી જોવા મળી હતી. બટ ઓવરઓલ અત્યારના પણ જો આપણે ઓપ્શન ઇન્ટરેસ્ટનું ઓપન ઇન્ટરેસ્ટનું જોઈએ તો મને લાગે છે કે 82.50 થી 83ની વચ્ચેની એક રેન્જ જ રહેશે, કે જ્યાં મેક્સિમમ આપણે પુટ ઓપ્શન જોયું છે 82.50 ઉપર અને કોલ ઓપ્શન જોયું છે 83. એટલે ટ્રેડર્સ પણ એન્ટિસિપેટ કરી રહ્યા છે કે આ એક રેન્જમાં ટ્રેડ કરી શકે છે. અહીંયાથી હજી પણ મને લાગે છે કે એટલીસ્ટ 83નું જે રેઝિસ્ટન્સ છે એ જરૂરથી ફેસ કરી શકે છે. બટ હવે નેક્સ્ટ વીકની જે ફેડની બેઠક છે એના ઉપર સૌની નજર રહેશે અને આગળ જતાં શું સ્ટેટમેન્ટ આવે છે. બટ હાલ અત્યારના જે મોંઘવારીના આંકડા થોડાક વધીને આવ્યા છે એ જોતાં તો લાગે છે કે હમણાં રૂપિયો જે છે થોડોક નબળો જ રહી શકે છે. પહેલા પણ આપણે જોયું હતું કે 80-60ની આસપાસ આવે છે તો RBI એગ્રેસિવલી ડોલર બાય કરી અને રૂપિયાને સ્ટેબલ કરે છે. આ વખતે પણ એ જોવા મળ્યું કે જ્યાં 82.65થી ફરીથી રૂપિયો જે છે એમાં ટર્ન આપણને જોવા મળ્યું છે. તો મને લાગે છે કે આજના દિવસમાં બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. અરાઉન્ડ 83.10 સુધીનું અપસાઇડ ટાર્ગેટ રાખી શકાય છે અને સ્ટોપ લોસ 82.80નું રાખી શકાય છે. તો કરંટ માર્કેટ પ્રાઇસથી જ હું બાય કરવાની રિકમેન્ડેશન આપું છું. ઓકે, તો કરંટ માર્કેટ પ્રાઇસથી તમે અહીં આગળથી બાય કરીને ચાલી શકો છો. બાય એન્ડ ડીપની સ્ટ્રેટેજી અહીં આગળથી અપનાવીને ચાલો તો આ સલાહ USD-INR પર બનતી દેખાઈ રહી છે. અસર જે આની આપણને આવતી દેખાય છે CPIના આંકડા, મોંઘવારીના આંકડા આવ્યા બાદ સોના ઉપર પણ આવી છે અને સોનામાં નરમાશ આવતી જોવા મળી રહી છે. જ્યાં કોમેક્સ ઉપર સોનું $2158 પાસે કારોબાર કરતું દેખાયું, તો સ્થાનિક બજારમાં પણ ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર થતો જોવા મળી રહ્યો છે. તો સ્થાનિક બજારમાં પણ આપણે જે 66,000ની આસપાસની કિંમતો જોઈ હતી ત્યાંથી 65,500ની આસપાસ આપણે પહોંચતા દેખાઈ રહ્યા છે. તો US CPI આવતા સોનામાં એક પ્રોફિટ બુકિંગ જેવી સ્થિતિ આપણને થોડી બનતી દેખાય છે. કોમેક્સ ઉપર પણ 2158ના લેવલ બનતા આપણે જોઈ રહ્યા છે. ભાવિકજી, સોનામાં પણ આપણે જે રીતે જોઈએ કે આ CPIના આંકડા આવ્યા બાદ થોડું ઉપલા સ્તરોથી દબાણ બનતું દેખાયું છે. હવે તમે સોનામાં કયા સ્તર જોઈ રહ્યા છો અને આ દબાણના જો આપણે રીઝન સમજવા હોય તો આ ઇન્ફ્લેશનના આંકડાઓને કારણે હવે રેટ કટની લઈને જે સંભાવના બની રહી છે જૂનની, એના ઉપર પણ આપણને થોડું વિચારવું પડે એવી સ્થિતિ છે. કઈ રીતે આપનો વ્યૂ બની રહ્યો છે? ગઈકાલના જે ઇન્ફ્લેશનના આંકડા એના પછી પણ ધ્યાન આપણે જોઈએ તો એક્સપેક્ટેશન હજી પણ 60%થી વધારે છે કે જૂનમાં એટલીસ્ટ 25 બેઝિસ પોઈન્ટનું રેટ કટ આવી શકે છે. હાલ અત્યારના આપણે ઇનફેક્ટ ગોલ્ડમાં જોઈએ તો થોડુંક ફ્રોથ જરૂરથી બિલ્ડઅપ થયું હતું કે જ્યાં એક ઓવરબોટ સિચ્યુએશનમાં હતું કે કોમેક્સમાં આપણે સ્પેક્યુલેટિવ પોઝિશન્સ જોઈએ તો જે લોંગ પોઝિશન છે એ સૌથી વધારે છે અત્યાર સુધીના રેકોર્ડમાં અને નેટ લેન્થ જોઈએ એટલે લોંગ માઇનસ શોર્ટ જોઈએ તો સેકન્ડ હાઈએસ્ટ છે. દેટ મીન્સ કે જે લોંગ સાઇડ જે છે બહુ ઓવરક્રાઉડેડ થઈ ગયું હતું. એટલે એક્સપેક્ટેશન હતું કે થોડુંક કરેક્શન તો જરૂરથી આવી શકે છે અને એ જ ગઈકાલ આપણને જોવા મળ્યું હતું. બટ મને અહીંયાથી પણ લાગે છે કે કોઈ મેજર કરેક્શન નહીં થાય, કારણ કે આગળ જતાં આપણે જોઈએ તો ફેડ પાસે ટાઈમ નહીં હોય રેટ કટ કરવાનો. કારણ કે ફેડે પહેલાં પણ કીધું છે કે એ લોકો એટલીસ્ટ 2 થી 3 રેટ કટ કરશે અને જૂન પછી આપણે જોઈએ તો ટાઈમ નથી, કારણ કે સપ્ટેમ્બર છે, પછી નવેમ્બરમાં યુએસનું ઇલેક્શન આવી રહ્યું છે અને ઓક્ટોબરમાં જેક્સન હોલ મીટિંગ છે. એટલે એની પહેલાં ફેડે રેટ કટને સ્ટાર્ટ કરવું પડશે. મને લાગે છે કે ડિસ્પાઇટ આ મોંઘવારીના આંકડા થોડા વધીને આવ્યા છે તે છતાં પણ આઈ થિંક જે જૂનમાં જે છે
ફેડ રેટ કટ કરી શકે છે અને એના લીધે જ આપણે જોયું છે કે જે સોનામાં અને ચાંદીમાં ગઈકાલ કરેક્શન આવ્યું હતું એ મેજર નહોતું આવ્યું, એટલે હજી પણ અહીંથી લાગે છે કે થોડુંક કરેક્શન જરૂરથી આવી શકે છે, બટ મેજર હમણાં મને નથી લાગી રહ્યું આવી શકે છે. તો બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી આજના દિવસે પણ રાખી શકાય છે. સોનામાં આપણે જોઈએ તો અરાઉન્ડ 65,400ની આસપાસ જો આવે છે તો હું લોંગને રિકમેન્ડેશન આપીશ 65,600ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ નીચે રાખી શકાય 65,350નો. એ તો સોનામાં થોડું કરેક્શન આવ્યું છે, પરંતુ આ મેજર કરેક્શન નથી, કારણ કે જૂનમાં હજી પણ રેટ કટ થવાની સંભાવના જે છે અહીં આગળથી બનેલી રહેશે. તો એ કારણે સોનામાં જે દબાણ છે સીમિત રહેતું આપણને દેખાયું છે. અને બાય ઓન ડિપની સ્ટ્રેટેજી સોના ઉપર અપનાવવાની સલાહ તમારે માટે હજી પણ બની રહી છે. તો 65,400ની આસપાસ સોનું મળે છે, તો થોડા ઘટાડે ખરીદી કરીને ચાલો. 65,600ના ટાર્ગેટ માટે અને 65,350નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. તો સોના ઉપર ઘટાડે ખરીદીની સલાહ બની રહી છે. ચાંદીની વાત કરી લઈએ તો સોનાને પગલે ચાંદીમાં પણ થોડી નરમાશ આવતી જોવા મળી છે, જ્યાં કોમેક્સ ઉપર ચાંદી $24 પાર યથાવત રહેતી આપણને જોવા મળી રહી છે. અને સ્થાનિક બજારમાં પણ જો આપણે વાત કરીએ તો થોડો પોઝિટિવિટી સાથે જ હજી પણ કારોબાર છે. લગભગ 73,921ની આસપાસ આપણે ચાંદીને જોઈ રહ્યા છે. ભાવિકજી, ચાંદી માટે આપનો કઈ રીતનો વ્યૂ રહેશે? ચાંદીમાં પણ ઘટાડો સીમિત રહેશે? કઈ રીતની આપની સલાહ રહેશે? યસ, ચાંદીમાં પણ મને મેજર કરેક્શન નથી લાગતું. એક તો ચાંદીમાં આપણે જોઈએ કે રનઅપ જે છે ગોલ્ડની કમ્પેરેટિવલી કાફી ઓછું છે, અને હિસ્ટ્રી આપણે જોઈએ છે કે જ્યારે પણ ગોલ્ડની રેલી થાય છે ત્યારે એના પછી થોડા વખત પછી ચાંદીની રેલી પિકઅપ થવી જોઈએ. બટ આ વખતે એ પ્રોબ્લેમ છે કે ગોલ્ડમાં જે ડિમાન્ડ સેન્ટ્રલ બેંકના બાઇંગ તરફથી આવ્યું છે એવું ફિઝિકલ ડિમાન્ડ સિલ્વરની કોઈ આવી નથી. આઈ થિંક આગળ જતાં પણ જો એ ગ્લોબલ ઇકોનોમીની હેલ્થ સારી રહેશે તો આપણને ચાંદીમાં આઈ થિંક આઉટ પરફોર્મન્સ જોવા મળશે. હાલ અત્યારે તો મને નથી લાગતું કોઈ મેજર અપસાઇડ ચાંદીમાં જોવા મળી શકે છે. બટ યસ, જે રીતે કરેક્શન આવ્યું છે એ રીતે મને લાગે છે કે મેજર કરેક્શન ચાંદીમાં પણ હજી નથી દેખાઈ રહ્યું હતું, કારણ કે ઓફકોર્સ જૂનમાં એક્સપેક્ટેશન છે કે ગોલ્ડ અને સિલ્વરની જૂનમાં ફેડ જે છે એ રેટ કટ કરી શકે છે અને એનો પોઝિટિવ ઇમ્પેક્ટ ગોલ્ડ અને સિલ્વરમાં આવી શકે છે. ચાંદીમાં પણ આજના દિવસમાં બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. અરાઉન્ડ 73,700ની આસપાસ હું લોંગ કરવાની રિકમેન્ડેશન આપીશ 74,400ના ટાર્ગેટથી, અને 73,300નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો ચાંદીમાં પણ ઘટાડે ખરીદી કરીને ચાલો. ચાંદી માટે ટાર્ગેટ 73,400 જ કીધા છે ને આપણે, ભાવિકજી? યસ, 74,400. 74,400ના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. તો આને માટે ખરીદી કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી ખાસ બનતી દેખાઈ રહી છે. તો સોના ચાંદીમાં ઘટાડે ખરીદી કરીને ચાલો, આ સલાહ અહીંયા આગળથી બની રહી છે. અને સાથે જ હાલ સમય થઈ રહ્યો છે એક બ્રેક લેવાનો. લઈશું બ્રેક, અને બ્રેક બાદ આપણે અન્ય કોમોડિટીઝની ચર્ચા સાથે આ શોમાં આગળ વધીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અને આજે આપણે જાણીએ છીએ તેમ વડાપ્રધાન મોદી સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સનું 3 સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરી રહ્યા છે, જેમાંથી 2 ગુજરાતમાં છે. સીધા જ આપણે લાઈવ વડાપ્રધાન મોદીને સાંભળીશું. આ નિમિત્તે એમનું સંબોધન. इंस्टीट्यूट भी जुड़े हुए हैं. ये अपने आप में एक रिकॉर्ड ही है. मैंने मंत्रालय से विशेष आग्रह किया था कि आज का एक कार्यक्रम देश के नौजवानों के सपनों का कार्यक्रम है, और इसलिए ज्यादा से ज्यादा संख्या में आज इस कार्यक्रम में हमारे युवाओं को जोड़ना चाहिए. आज का आयोजन भले ही सेमीकंडक्टर प्रोजेक्ट की शुरुआत का हो, लेकिन भविष्य के भारत के असली स्टेक होल्डर्स अगर कोई है तो ये मेरे सामने बैठे हुए मेरे युवा, मेरे नौजवान, मेरे स्टूडेंट्स, यही मेरी भारत की शक्ति है. इसलिए मेरी इच्छा थी कि भारत के छात्र इस ऐतिहासिक क्षण के साक्षी जरूर बने. आज वो देख रहे हैं
कि भारत किस तरह प्रगति के लिए, आत्मनिर्भरता के लिए ग्लोबल सप्लाई चेन में अपनी मजबूत उपस्थिति के लिए चौतरफा काम कर रहा है।